નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, રાજ્યમાં હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે। આ સિસ્ટમની અસરને લીધે 19 મે પછી ગુજરાતમાં ગરમીના પારામાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે। આ દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે, જેનાથી ગરમીની તીવ્રતા ઘટશે। હવામાન પ્રેમીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે આ વર્ષે ચોમાસું 5 દિવસ વહેલું બેસવાની શક્યતા છે। સામાન્ય રીતે કેરળમાં 1 જૂને બેસતું ચોમાસું આ વખતે 26 મે આસપાસ સક્રિય થઈ શકે છે। જો કેરળમાં વહેલું આગમન થશે તો ગુજરાતમાં પણ જૂન મહિનાના બીજા અઠવાડિયામાં વિવિધ ચોમાસાની શરૂઆત થઈ શકે છે। અને મિત્રો, આવીને આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। ફરી જ મળીશું એક આવી નવી અપડેટ સાથે। ધન્યવાદ।